તો આ સંગમેશ્વર જવાના રસ્તા પર તમે જ્યારે પણ આવશો તો તમને એટલો આહ્લાદિક અનુભવ થશે, અને જે ગામડાની ખરી મોજ હોય છે, રિયલ મોજ, એ તમને અહીંયા અનુભવ થશે. ચારે તરફ હમણાં હરિયાળી છે વરસાદની મોસમને લીધે, અને રોડ પણ બહુ જ સરસ છે. અને ખરેખર મંદિર પહોંચતા સુધીમાં તમને એટલું મજા આવશે ડ્રાઇવિંગ કરીને જવાની કે તમે ખુશ થઈ જશો વ્યૂઝ જોઈને. હું તમને બતાવું વ્યૂઝ. અડલાપુરા ગામથી આ કાચા રસ્તેથી દેવ અને ઢાઢર નદી થઈને મંદિર જવાનો રસ્તો છે. તો આગળ કિચડમાંથી રસ્તો પાર કર્યા પછી જ્યાં નજારો જોવા મળશે ને, ત્યાં જ તમારું મન તૃપ્ત થઈ જશે. અહીંયા દેવ અને ઢાઢર નદીનો સંગમ છે, તો બહુ જ મસ્ત જગ્યા છે આ. અંદર આવ્યા પછી તમને બહુ જ જબરદસ્ત રોમાંચનો અનુભવ થઈ જશે. તો દાદર ઉતરીને નદી ક્રોસ કરવાની છે આપણે હવે. પાણીનો ખડખડ વહેતો પ્રવાહ તમારું મન મોહી લેશે અહીંયા આવ્યા પછી. સંગમેશ્વર મહાદેવ પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું એક અલૌકિક અને અદ્ભુત દેવસ્થાન, જ્યાં દેવાદિદેવ મહાદેવ સાક્ષાત બિરાજમાન હોય એવી અનુભૂતિ થવાની 100% સંભાવના છે તમને જ્યારે પણ તમે દર્શનમાં આવશો. અને અહીંયા આજુબાજુ તમે જોશો તો એક ઘટાદાર વડ, ઘટાદાર પીપળો અને ઘટાદાર લીમડો, આ એકદમ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર જગ્યા છે. અને વડોદરા શહેરથી ઓલમોસ્ટ 25 કિલોમીટર દૂર, બટ તમને એકદમ અલૌકિક એક જંગલ વિસ્તારમાં હોઈએ આપણે અને એક પ્રકૃતિના સાનિધ્યમાં જે હોઈએ એવી અનુભૂતિ અહીંયા થશે. અને દર્શનનો લાવો આ શ્રાવણ મહિનામાં તમારે લેવો જોઈએ. આપણા વડોદરાથી થોડા જ અંતર આવેલા મંદિરમાં જો તમે શિવની અનુભૂતિ કરવા માંગતા હોય તો એકવાર તો અહીંયા દર્શન જરૂરી જ બને છે શ્રાવણ માસમાં કરવા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવા જ અદ્ભુત વિડીયો આવનારા સમયમાં હું બતાવતો રહીશ. હર હર મહાદેવ.